નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। દિલ્હીના જંતર મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કરાયેલી અટકાયતના ઘેરા પ્રત્યાઘાત વડોદરામાં જોવા મળ્યા છે। રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ પોલીસે સતર્કતા દાખવી કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવે તે પહેલા જ પોલીસે કાફલાને સ્થળ પર પહોંચી તેમની અટકાયત કરી। અટકાયતને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। નીટના પેપરો લીક થયા અને જે પ્રકારે છાત્રો અને વિદ્યાર્થીઓની સાથે જે અન્યાય થયો કે જે લોકો દિવસ રાત મહેનત કરીને જે તૈયારી કરતા હોય છે પરીક્ષાની અને પરીક્ષાના પેપરો લીક થાય, આ વારંવાર આ પદ્ધતિ થઈ રહી છે। એટલે શિક્ષણ વ્યવસ્થા ચેન્જ કરવામાં આવે। જે શિક્ષણ મંત્રી હતું પ્રધાન, એમનું રાજીનામું લેવાનું હતું। શિક્ષણ વ્યવસ્થામાં આપણે પરિવર્તન લાવવાની જરૂર હતી। એ માંગણી સાથે જ્યારે દિલ્હીમાં જંતર મંતર ખાતે જ્યાં વિદ્યાર્થીઓ આંદોલન શરૂ કર્યું, આંદોલન શાનું હતું કે વિદ્યાર્થીઓના હિત માટે, તેમના ભવિષ્ય માટે। ત્યારે સરકાર જે હિટલરશાહી છે, લોકશાહીને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે, ત્યારે લોકશાહીનું ખૂન થયું છે। જે પ્રકારે ગઈકાલે દિલ્હી પોલીસ, આરપીએફ અને તમામ જે આરએફના જે જવાન છે, રેપિડ એક્શન ફોર્સ, જે રીતના આ દેશના યુવાનો છે અને જે આપણું દેશનું ભવિષ્ય, એમની પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એ લાઠીચાર્જના વિરોધમાં આજે અમારા નેતા, વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધીજીએ જ્યારે એમને મળવા ગયા ત્યારે એમની પણ ધરપકડ કરવામાં આવી। અને જે પ્રકારે લોકશાહીનું ખનન આ દેશમાં થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર દેશમાં આનો અસર અને આનો પડઘમ આવનારા દિવસમાં રહેશે। અને એને જોતાં અમે માંજલપુર વિધાનસભાના મત વિસ્તારમાં સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે આંદોલન, એક ધરના કાર્યક્રમ રાખ્યો હતો। પણ અહીં પણ જે પ્રકારે પોલીસ દરેક